ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા હલ કરવા માટે વાજપેયી ગાર્ડન પાસે ડિમોલિશન કરાયું। નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ વિભાગ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। શહેરના મુખ્ય રસ્તાઓ પર કોઈ પણ જગ્યાએ કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો હવે સહન કરવામાં નહીં આવે, આ વાક્ય ઉચ્ચાર્યા હતા અશોકભાઈ ધોળાજીયાએ, નવસારીના મેયરે। નવસારીમાં દિન પ્રતિદિન વધતી જતી વસ્તી અને વાહનોની સંખ્યાને કારણે સર્જાતી ટ્રાફિક તેમજ પાર્કિંગની સમસ્યાને હળવી કરવા માટે નવસારી મહાનગરપાલિકા દ્વારા મક્કમ પગલાં લેવાની શરૂઆત કરવામાં આવી છે। આ કડી અંતર્ગત નવસારી લુન્સીકુઈના પારસી હોસ્પિટલની સામે આવેલા અટલ બિહારી વાજપેયી ગાર્ડન પાસે રોડને અડીને આવેલી વધારાની દિવાલ અને બેઠક વ્યવસ્થાને હટાવીને પાર્કિંગ સ્પેસ ઊભી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોળાજીયાએ આ બાબતે શું કહ્યું હતું, આવો સાંભળીએ। આજે આપણે જ્યાં ઊભા છીએ નવસારીનો અટલ બિહારી વાજપેયી ગાર્ડન છે। આ ગાર્ડનની અંદર એટલી બધી સ્પેસ છે, અહીંયા આ જે ડિમોલેશન થાય છે, આપણે જ્યાં ઊભા છીએ ત્યાં ખરેખર કોઈ જાતનું આ ગાર્ડનમાં આવનાર લોકો પાસે પાર્કિંગની વ્યવસ્થા નહોતી, એટલે એક દિવાલમાં બેસવાની જે વ્યવસ્થા કરી તેને હટાવીને અહીંયા આવનારા લોકોને પાર્કિંગની અગવડતા પડતી હતી। સાંજના સમયે કોઈ ફોર વ્હીલ લઈને આવે, ટુ વ્હીલ લઈને આવે પોતાના બાળકોને ગાર્ડનમાં, ત્યારે વાહન પાર્કિંગની તકલીફ પડતી હતી અને આ જગ્યા જે છે એ ખરેખર વધારાની જગ્યા છે। આ દિવાલ હટાવવાથી આપણે જ્યાં ઊભા છે ત્યાં હવે પાર્કિંગ થઈ જશે। અંદરના ભાગે બેસવા માટે ખૂબ વ્યવસ્થા છે, જરૂર પડશે તો વધારાના બાકડા પણ મૂકવામાં આવશે, પરંતુ લોકોની સુવિધા વધારવા માટે આ રોડના લાગીને ગાર્ડનની આગળના ભાગે આખું પાર્કિંગ વ્યવસ્થા ડિમોલેશન કરીને બનાવી દેવામાં આવશે। ત્યાં પણ અમે મુલાકાત લીધી છે। મૂળભૂત રીતે જેને જે જગ્યા ફાળવી હશે એ વાપરશે। વધારાનું જે કંઈ દબાણ હશે એ મેં કમિશનરશ્રીને કહ્યું છે કે એમને બોલાવીને હટાવી દેવું। સમય મર્યાદામાં ન હટાવે તો આપણે ટીમ મોકલીને પણ એ વધારાનું કોઈ પણ જગ્યાએ અટલ બિહારી વાજપેયી ગાર્ડન હોય, શોપિંગ સેન્ટર હોય કે શહેરના રસ્તાઓ હોય, હવે મહાનગરપાલિકા થઈ છે, વસ્તી વધી છે, એટલે કોઈ પણ જાતના કોઈ દબાણો હવે સહન કરી શકાય એમ નથી। લોકોનો ટ્રાફિકની સમસ્યા છે, એટલે બધા જ દબાણો હવે હટાવવામાં આવશે। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો, કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી। વાજપેયી ગાર્ડનની સાથે જ તેની નજીક આવેલા શોપિંગ સેન્ટર પર તેઓ પણ મુલાકાતે ગયા હતા અને તેમાં લોકોની જેટલી જગ્યા કાયદેસર રીતે ફાળવવામાં આવી છે તેટલી જગ્યા તેઓ વાપરી શકે, આ સિવાયનું કોઈ પણ વધારાનું ગેરકાયદેસર દબાણ સાંખી લેવામાં આવશે નહીં। કમિશનરે આ બાબતે સૂચના આપી દેવામાં આવી છે કે જે પણ દબાણ કરનારાઓ બોલાવીને સ્વેચ્છાએ દબાણ હટાવી લેવા માટે સમય મર્યાદા આપવામાં આવે અને જો નિયત સમયમાં દબાણો દૂર કરાય નહીં તો નવસારી મહાનગરપાલિકાની ટીમ મોકલીને કડક હાથે ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવશે, આવું મેયરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું। નવસારી મહાનગરપાલિકા બની ચૂકી છે અને વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે અને આવી પરિસ્થિતિને સામાન્ય જનતાને ટ્રાફિકની ગંભીર સમસ્યા વેઠવી પડે છે, ત્યારે કમિશનર અને તેમજ મેયર અશોક ધોળાજીયાએ આ બાબતે કડક વર્ણન આપ્યું છે અને તેઓએ કહ્યું છે કે આજેથી વાજપેયી ગાર્ડન હોય કે શોપિંગ સેન્ટર હોય કે શહેરના મુખ્ય રસ્તા હોય, કોઈ પણ જગ્યાએ કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણને હવે સહન કરવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં તમામ સ્તરેથી આવા દબાણોને સંપૂર્ણપણે હટાવીને રસ્તાઓ ખુલ્લા કરી દેવામાં આવશે। આ જ પ્રકારના નવા સમાચાર માટે જોતા રહો સાયકલ વિભાગ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ।